આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ સર્વોચ્ચ સપાટી વટાવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $2,550 પાર થયો છે। ભારતીય બજારમાં સોનાનો ભાવ 74,900 પાર। સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો યથાવત। તહેવારોના સમયે સોનાના ભાવમાં વધારો થયો। દિવાળી સુધી આ ભાવ હજુ પણ વધવાની સંભાવના। ભારતીય બુલિયન માર્કેટની અંદર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો છે। વૈશ્વિક કારણોના કારણે સોનાની અંદર તેજી આવી છે અને આ જ વાતને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરા જોડાયા છે। મયુરભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સોનું આટલું મોંઘું કેમ થઈ રહ્યું છે? જી, આપને જણાવું કે હાલ સ્પોટ ગોલ્ડના ડોલરમાં 2570 જેવો વૈશ્વિક સ્તરની નવી સપાટી ઊંચાઈ સોનું પહોંચ્યું છે। ત્યારે જે વૈશ્વિક પરિબળો છે તેમજ ભારતમાં જ્યારે આપણે કહીએ કે આવનારા દિવસોમાં નવરાત્રિ તેમજ દિવાળી તેમજ લગ્નગાળાની સિઝનને અનુરૂપ લઈને એક એવો વધુ સોનાની ખરીદી થવાની આશાની સાથે આ સોનામાં ઉછાળો છે। તેમજ જે વૈશ્વિક પરિબળો જે કામ કરી રહ્યા છે તેને જોઈને દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો એ પોતાને છે ને દેશને સોનું ખરીદી રહ્યા છે। તે પણ મહત્વપૂર્ણ પરિબળો કહી શકાય કે આ ડોલરનો ઉછાળો છે અને ગોલ્ડ છે એ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચ્યું છે। મયુરભાઈ, અત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ શું છે અને ક્યાં સુધી દિવાળીની અંદર કદાચ ઊંચો જવાનો છે તો ક્યાં સુધી જઈ શકે છે? જી, ચોક્કસથી હાલ અત્યારે 24 કેરેટ ગોલ્ડ સોનાનો 10 ગ્રામનો ભાવ 75,400 આપણે છે। તેમજ આવનારા 3 થી 4 મહિનામાં આપણે ગણતરી કરીએ તો અમેરિકા તેમજ દુનિયાભરના એનાલિસ્ટો એવું કહી રહ્યા છે કે $2700 એટલે કે આપણે ગણીએ તો 78,500 10 ગ્રામે સોનું થાય તો એ નવાઈ નહીં। મયુરભાઈ, જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં $1,500 કરતાં વધારાનો 10 ગ્રામે ભાવ વધારો થયો છે, દિવાળી આસપાસ અને દિવાળી પછી સોનું કેટલું જઈ શકે છે? પહેલાં પણ એનાલિસ્ટોએ કીધું હતું કે 80,000 આસપાસ પહોંચે। શું એ ભાવ સ્પર્શ કરશે કે કેમ? જી, અત્યારની સિચ્યુએશન જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે 78,000 કરતાં પણ વધુ સોનું જાય તો નવાઈ નહીં। ગ્રાહકો છે એને આ ભાવે પણ સોનું લેવું જોઈએ, કેમ કે સોનું છે એ આપણે કહીએ ને એસેટ છે, સંકટ સમયની સાંકળ છે। ભારત દેશ પાસે પણ લગભગ અંદાજિત 2019માં આપણે ગણીએ તો 618 ટન જેવું સોનું હતું। હાલ 2024ના જે બીજા સેમેસ્ટરમાં કહીએ તો ત્યારે પણ એમને 19 ટન જેવી ખરીદી કરી છે અને